Hello, my dear lovely girls. Namaste. A very good morning to all of you. Welcome again to my session. So, this is our lecture number 7, okay, of our unit number 2, that is Manpower Search, Recruitment and Administration. Okay, so heartily welcome to you all to my session again. The thing is આપણે ઓલરેડી વી હેડ કમ્પ્લીટેડ 6 લેક્ચર્સ ઓકે અને આપણો મોસ્ટ ઓફ કોર્સ કમ્પ્લીટ થઈ ગયો છે જે યુનિટ નંબર 2નો છે ને વેન વી આર ટોકિંગ અબાઉટ યુનિટ નંબર 2 તો આપણે બધા જ ટોપિક્સ કવર થઈ ગયા છે ઓકે ધ લેફ્ટ આઉટ ટોપિક્સ આર પ્રમોશન ટ્રાન્સફર ડિમોશન એન્ડ ડિસમિસલ દેટ ઇઝ રિટ્રેન્ચમેન્ટ હે ને ડિમોશન એન્ડ ડિસમિસલ છે ને એ તમને શોર્ટ નોટ્સ આવે છે એની ઓકે સો એ આપણે છે ને શોર્ટમાં આપણો જે નેક્સ્ટ સેશન છે લાઈક આઈ વોઝ પ્લાનિંગ કે આ વીકમાં છે ને તમારું આખો સિલેબસ કમ્પ્લીટ થઈ જશે બટ નો ઇટ ઇઝ નોટ લાઈક દેટ હજી 2 ટોપિક્સ તમારા રહી જાય છે સો ધેટ વિલ ડેફિનેટલી કવર ઇન ધી નેક્સ્ટ વીક ઓકે એવું હશે તો નેક્સ્ટ વીકમાં 5 સેશન લઈ લઈશ ડન તો ધીસ ઇઝ ઇટ ઓકે સો ઇન ધી નેક્સ્ટ વીક આપણે લોકો લેક્ચર નંબર 8માં છે ને વિલ સ્ટડી અબાઉટ ડિમોશન એન્ડ ડિસમિસલ ઓકે જે તમારા લાસ્ટ 2 ટોપિક્સ છે તમારા સિલેબસ તમારા યુનિટ નંબર 2ના સિલેબસના ઓકે સો ટુડે વી આર ગોઈંગ ટુ સ્ટડી અબાઉટ એમ્પ્લોય ટ્રાન્સફર એન્ડ એમ્પ્લોય પ્રમોશન આજે આપણે લોકો સ્ટડી કરવાના છે એમ્પ્લોય ટ્રાન્સફર એન્ડ એમ્પ્લોય પ્રમોશનનું ઓકે સો લેટ અસ સ્ટાર્ટ વિથ આર ટુડેઝ સેશન એન્ડ પ્લીઝ ટેલ મી કે તમારું ફર્સ્ટ જે ડે હતો ફર્સ્ટ ડે ઓફ 2021 ધેટ ઇઝ 1st જાન્યુઆરી એ તમારી કેવી રહી ઓકે આપણે કમેન્ટ્સ તો આમાં નથી અલાઉડ બટ યા ડુ ટેલ મી કે તમારી ફર્સ્ટ ડે તમારો કેવો રહ્યો માઇન્ડ વોઝ લાઈક વેરી ટીડિયસ હે ને બહુ હેક્ટિક હતો મારો ફર્સ્ટ ડે યરનો ફર્સ્ટ ડે જેટલો બિઝી હતો તો આખું વર્ષ તો બિઝી જ જવાનું છે આઈ ગેસ ઓકે સો ધીસ ઇઝ ઇટ તો મારો ડે તો બહુ સારો ગયો ડુ ટેલ મી કે તમારા લોકોના ડેઝ કેવા લાઈક ફર્સ્ટ ડે કેવો ગયો બધાનો હે ને તમારા લોકોને તો ઓનલાઈન સ્ટડી છે એટલે અમે તો બધા ફેકલ્ટીઝ લેક્ચર્સ તો પોસ્ટ કરતા જ હોય ઓકે સો તમે લોકોને તો એ સ્ટડી કરવાનું હોય એટલે તમારો બી બિઝી અને હેક્ટિક ગયો હશે આઈ ગેસ ડન સો ડુ ટેલ મી કે બધાના ફર્સ્ટ ડે કેવા ગયા હે ને ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ યુ સી ધીસ સ્મોલ થિંગ્સ મેક્સ અસ મોર હેપી તમને ખબર છે ધીસ ઇઝ અનધર ફિલોસોફી વિચ આઈ બિલીવ ઓકે કે જેટલું તમે નાની થિંગ્સમાં તમને જેટલી હેપીનેસ મળે છે ને એટલી તમને મોટી વસ્તુમાં નહીં મળે સી આઈ વિલ જસ્ટ ગીવ યુ એન એક્ઝામ્પલ થોડું હું હેવી બોલી ગઈ આઈ નો બટ લેટ મી એક્સપ્લેન યુ હું તમને વધારે સારી રીતે એક્સપ્લેન કરી શકીશ ઇફ આઈ ગીવ યુ એન એક્ઝામ્પલ બધાને એમ હોય કે મને BMW જોઈએ છે મને પોર્શ જોઈએ છે કાર્સ લક્ઝરિયસ કાર્સ હે ને મારે બહુ મોટા બંગલામાં રહેવું છે આઈ વોન્ટ વિલા વેર આઈ કેન સ્ટે હે ને આવા બધા કેવી મટીરિયલિસ્ટિક થિંગ્સમાં આપણે લોકોને બહુ એવું હોય કે નહીં મને આ જોઈએ છે મને આ તો જોઈએ જ હો મારે તો બ્રાન્ડેડ ક્લોથ્સ જ પહેરવા છે મારે તો બ્રાન્ડેડ જીન્સ જ પહેરવું છે એવું આપણને હોય સી બ્રાન્ડેડ વસ્તુ છે ને એનું કેવું છે તમને ખબર છે એકવાર છે ને હંમેશા તમને જે ઈચ્છા હોય ને એકવાર ટ્રાય કરી લેવાની ઓકે ધેન ઇફ ઇટ ગોઝ રોંગ તો એને મૂકી દેવાની અને ખરાબ જાય તો હવે આપણને ખબર પડી ગઈ કે ના ભાઈ બ્રાન્ડમાં બહુ એવું કાંઈ ના હોય ઓકે મારો ખુદનો પર્સનલ એક્સપિરિયન્સ છે એટલે કેવું છે કે આપણે આપણી હેપીનેસ છે ને એમાં જ ગોતતા હોઈએ પણ જે નાની વસ્તુ છે જેમ કે સનસેટ છે સનરાઈઝ છે ઓકે કોઈ તમે નેચરલ પ્લેસ ઉપર જાઓ છો તમારા ફેમિલી સાથે યુ આર સ્પેન્ડિંગ ટાઈમ વિથ ધેમ ઓકે તો એ કેટલું ઇમ્પોર્ટન્ટ છે કેટલી મજા આવે તમને લોકોને કે તમારું આખું ફેમિલી તમારી સાથે છે તમારા ફ્રેન્ડ્સ બધા તમારી સાથે છે અને એવી રીતે આખો દિવસ સેલિબ્રેટ કરવાની બહુ મજા આવે ઓકે નોટ ઓનલી ન્યૂ યર નોટ ઓનલી યોર બર્થડે તમે કોઈ પણ દિવસ સેલિબ્રેટ કરી શકો અને સેલિબ્રેટ ઈચ એન્ડ એવરી ડે કે તમે ગોડને થેન્ક યુ કહો કે થેન્ક યુ ગોડ તમે મને બર્થ આપ્યો અને આ એકદમ બ્યુટિફુલ વર્લ્ડમાં હું આવી હે ને બિકોઝ તમે આવ્યા તો જ તમે બધી આ વસ્તુ તમે માણી શકો છો યુ આર એન્જોઈંગ ઓલ ધીસ થિંગ્સ ઓકે ઇફ તમે આ દુનિયામાં આવ્યા જ ન હોત તો તમને કંઈ ખબર પડત નહીં તો બી થેન્કફુલ ટુ ગોડ હે ને પ્રોબ્લેમ્સ તો સી બધાની લાઈફમાં બહુ બધા હોય છે બટ વોટ મેક્સ અસ મોર સ્ટ્રોંગ ઇઝ કે પ્રોબ્લેમ્સની સામે આપણે ઓલવેઝ ફાઇટ કરવાની ફાઇટ બેક ઓકે ધેટ સ્પિરિટ વી ઓલ શુડ હેવ હે ને અને આ ન્યૂ યરમાં ન્યૂ રિઝોલ્યુશન્સ બનાવો તો ખાસ આ વસ્તુ બધી ધ્યાનમાં રાખજો સી વિલ ડૂ વન થિંગ આપણે લોકો એવું કરીએ
કે ડેઈલી હું મારું જે સેશન અપલોડ કરીશ ને એમાં હરેક મારા સેશનમાં હું કંઈક આવી મસ્ત વસ્તુ તમને લોકોને કહીશ. ઓકે, કંઈક ટાઈપ ઓફ થોટ. આપણે લોકો ઓફલાઈન નથી, બાકી જો આપણે ક્લાસમાં મળતા હોત ને તો હું ડેઈલી તમને એક થોટ લખાવત. બિકોઝ આજે આપણો સબ્જેક્ટ છે ને પર્સોનલ મેનેજમેન્ટ, દેટ ઇઝ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, જેમાં તમે માણસોને સમજો છો. તો આપણામાં થોડીક માણસાઈ કેળવીએ હે ને. આ સબ્જેક્ટ આપણે એટલો સારી રીતે ભણીએ છીએ તો કેમ ને આપણે પણ આપણા ખુદમાં માણસાઈ કેળવીએ, આપણે આપણી ખુદની જાતને જાણીએ પહેલાં. ઓકે, બિફોર નોઈંગ સમવન એલ્સ લેટ અસ ડાઈવ ઇન ટુ અવર ઓન સેલ્ફ. ડાઈવ પહેલાં ખુદની સેલ્ફમાં કરીએ એન્ડ ધેન આપણે બીજાની લાઈફને સમજવા જાય. પણ એની પહેલાં ઇટ ઇઝ વેરી મચ નેસેસરી કે આપણે આપણી લાઈફને સમજીએ અને આપણી જાતને સમજીએ, હે ને. તો આવી ખાસ એક ફિલોસોફિકલ ટોક્સ તમને હું કરતી રહીશ ને. ડેઈલી એક આવી નાની વાત કહીશ, કે આ તમને એક નાની એવી સ્ટોરી કહીશ, ઓકે, જે રિલેટેબલ હશે. અને જ્યારે માણસોની વાત આવે છે ને, તમે એ જ્યારે સબ્જેક્ટ સ્ટડી કરો છો ને, તો આ સબ્જેક્ટ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ તમે એકચ્યુઅલીમાં જોવા જાઓ ને, તમે આ જે સબ્જેક્ટ ભણો છો એ બહુ ડીપ છે. ઓકે, એમાં તમે અલગ અલગ કેટલા મિનિંગ છે, બટ આ તમે કેવું સાવ આમ ઉપર છેલ્લું અત્યારે નોલેજ લ્યો છો. ઓકે, હું પણ જ્યારે તમારા એજની હતી ત્યારે હું પણ કાંઈ બહુ લાઈક આઈ વોઝ સ્ટડિંગ ઇટ એઝ અ સબ્જેક્ટ. પણ જેમ જેમ મેં આગળ એમાં સ્ટડી કર્યું, મેં ખુદની રીતે વાંચ્યું, તો મને એમાં ઘણી ખબર પડતી ગઈ કે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ ઇઝ અ વાસ્ટ સબ્જેક્ટ, બહુ વાસ્ટ ડિટેલ્ડ સબ્જેક્ટ છે. બરાબર, આજે આપણો હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, આજે પર્સોનલ મેનેજમેન્ટ જે સબ્જેક્ટ છે, ઇટ ઇઝ વેરી ડીપ એન્ડ હ્યુજ. તમે જેટલું વાંચો એટલું ઓછું છે, કેમ કે માણસો કેવા છે, તમે માણસોને જેટલા ઓળખો એટલા ઓછા છે. આજે માણસોના મૂડ અલગ અલગ હોય, બરાબર, એ લોકો બિહેવ અલગ અલગ કરતા હોય, એ લોકોનો એટીટ્યૂડ ડિફરન્ટ હોય. તો ઇટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ કે તમે આ બધી વસ્તુને સમજો, હે ને. એટલે જ આ સબ્જેક્ટ બનાવ્યો છે. ડન. ઓકે, સો નાઉ લેટ અસ સ્ટાર્ટ વિથ આર ટુડેઝ ટોપિક, દેટ ઇઝ એમ્પ્લોય ટ્રાન્સફર. ઓકે, આજના આપણા સેશનમાં આપણે 2 ટોપિક્સ કવર કરશું, દેટ ઇઝ એમ્પ્લોય ટ્રાન્સફર એન્ડ એમ્પ્લોય પ્રમોશન. ઓકે, સો લેટ અસ સ્ટાર્ટ વિથ એમ્પ્લોય ટ્રાન્સફર. આજે સિમ્પલ હું તમને એમ્પ્લોય ટ્રાન્સફરનો મિનિંગ, એમ્પ્લોય એટલે કેન્ડિડેટ, બરાબર, જે માણસો કંપનીમાં જોબ કરતા હોય ને એને શું કહેવાય, એમ્પ્લોય. ટ્રાન્સફર એટલે કે એમની ટ્રાન્સફર થાય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ. આજે હવે તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. તમારા ડેડ કે તમારો કોઈ કઝિન બ્રધર હોય, ઓકે, એ કોઈ કંપનીમાં જોબ કરે છે, બરાબર. તો એ કંપનીની જે ઓફિસીસ હોય ને એ ખાલી રાજકોટમાં જ ના હોય, એ ઓલ ઓવર ઇન્ડિયામાં બધે જ હોય. અને ઘણા કંપનીની ઓફિસ છે ને એ આઉટ ઓફ ઇન્ડિયા પણ હોય, બરાબર. તો તમારો ભાઈ બહુ સારું એવું કામ કરતો હોય ત્યાં, કે તમારા ડેડી બહુ સારું એવું કામ કરતા હોય, તો એનું કેવું ટ્રાન્સફર થઈ જાય, બરાબર. એને શું કે ભાઈ જો તમે બહુ સરસ વર્ક કરો છો હો, તો એક કામ કરો, તમે રાજકોટથી તો છેલ્લા 2-3 વર્ષથી અમારી કંપનીમાં વર્ક કરો છો, તમે હવે મુંબઈ જઈને કરો, બરાબર. તો કેવું સિટી આખું અલગ સારું એવું મેટ્રો સિટી મળી ગયું. એટલે કેન્ડિડેટ એમ ખુશ થઈ ગયો કે હા ભાઈ જો મારો ટ્રાન્સફર કર્યું, ખુશ થઈને ટ્રાન્સફર કર્યું. હવે ટ્રાન્સફર છે ને 2 ટાઈપમાં થતા હોય. કાં કંપની તમારાથી ખુશ છે અને કાં કંપનીને તમારાથી કાંઈક પ્રોબ્લેમ છે એટલે એ તમારું ટ્રાન્સફર કરે છે, બરાબર. જનરલી આ 2 મેઇન કન્ડિશન છે જેમાં ટ્રાન્સફર થતા હોય, બરાબર. ડન. આજે હવે સિમ્પલ એક તમને એક્ઝામ્પલ આપો. હવે તમારે A ડિવિઝનમાંથી B ડિવિઝનમાં જવું છે, એને શું કહેવાય, ટ્રાન્સફર કહેવાય, બરાબર. તમે એમાંથી શેમાં ગયા, B ડિવિઝનમાં, એને શું કહેવાય, ટ્રાન્સફર કહેવાય. સેમ એવી રીતે કંપનીમાં હોય કે જે એમ્પ્લોય હોય એની ટ્રાન્સફર થાય એક સિટીમાંથી બીજા સિટીમાં, એક કન્ટ્રીમાંથી બીજા કન્ટ્રીમાં બી થતી હોય, બરાબર. ડન. એને શું કહેવાય, ટ્રાન્સફર કહેવાય. ગોટ ઇટ. આઈ હોપ તમને આ વસ્તુ એમ્પ્લોય ટ્રાન્સફરની આ જે વસ્તુ છે એ તમને ક્લિયર થઈ જ ગઈ હશે. ગોટ ઇટ. ડન. તો આપણે આ જ સ્ટડી કરવાના છે કે એ ટ્રાન્સફર કયા કયા સિચ્યુએશનમાં થાય, બરાબર. ટ્રાન્સફર થવાના ચાન્સીસ શું શું છે, અને જો ટ્રાન્સફર કંપની આ એમ્પ્લોય ટ્રાન્સફરની પોલિસી કોઈ પણ કંપનીમાં છે, બરાબર, તો એ કંપનીમાં કયા કયા એવી કેરેક્ટરિસ્ટિક્સ છે કે જેના લીધે એ ટ્રાન્સફર કરે છે. હવે ટ્રાન્સફર કંપની, આજે તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું એક પાછો. જામનગરમાં મોટી ખાવડીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે, બરાબર. હવે રિલાયન્સ જે કંપની છે ને એ ઓલ ઓવર ઇન્ડિયામાં બધે જ છે, બરાબર. તમે ઇન્ડિયામાં ગમે તે તમે સિટીમાં જાઓ, બરાબર, રિલાયન્સની ઓફિસ છે કે ત્યાં સ્ટાફ હોય, રિલાયન્સની કંપની છે ને ત્યાં બધા વર્ક કરતા હોય. ડન. ગોટ ઇટ. આ શું છે,
તો કે હવે મારું કામ સારું લાગ્યું. એક જામનગરમાં એક એમ્પ્લોય રહ્યો જામનગરની રિલાયન્સની કંપનીમાં, બરાબર, અને ત્યાં એને છે ને બહુ ફાવી લાઈક એને કંપનીનું એન્વાયરમેન્ટ ફાવી ગયું ને કંપનીને એનું કામ પણ ફાવી ગયું. તો કંપની ખુશ થઈને એને શું કહેશે કે ચલો અમે તમને બીજા સિટીમાં ટ્રાન્સફર કરી આપીએ, કોઈ સારા સિટીમાં. એટલે જામનગરથી એને રાજકોટ મોકલે. એ તો ખુશ થઈ ગયો, એટલીસ્ટ ચલો જામનગરથી રાજકોટ સારું તો છે, ડન. સો ધીસ ઇઝ ઇટ. આને શું કહેવાય? એમ્પ્લોય ટ્રાન્સફર કહેવાય, કે જ્યારે એમ્પ્લોય છે એ બીજા કંપની, એની ઓફિસ, એની જે કંપની છે એ સેમ રહેશે, પણ ટ્રાન્સફર શું થશે? તો ખાલી સિટી ટ્રાન્સફર થશે. ઓકે, માઇન્ડ વેલ. આપણે આખી કંપની નથી ટ્રાન્સફર કરવાની, ચેન્જ કંપની ટ્રાન્સફર કરવાની વાત નથી કરતા. આમાં શું ટ્રાન્સફર કરવાની વાત કરે છે? તો કે જ્યારે એમ્પ્લોય છે, કોઈ પણ કેન્ડિડેટ છે, એ એક સિટીમાંથી બીજા સિટીમાં જાય છે પણ સેમ કંપનીમાં, એને શું કહેવાય? એમ્પ્લોય ટ્રાન્સફર. ડન? ગોટ ઇટ? ઓકે, તો હવે એની ડેફિનેશન જોઈ લઈએ. According to Edwin Flippo, a transfer is a change in job where the new job is substantially equal to the old in terms of pay, status and responsibilities. બરાબર, ટ્રાન્સફરનો મિનિંગ શું થાય? કે જ્યારે તમે તમારી જોબ છે ચેન્જ કરો છો, ચેન્જ જ થઈ કહેવાય ને, કેમ કે તમારું ટ્રાન્સફર, કંપની સેમ છે બરાબર, પણ તમારું ટ્રાન્સફર બીજા સિટીમાં થાય છે, તો ઓબ્વિયસલી તમે એને એમ જ કહી શકો કે ભાઈ મારી જોબ ચેન્જ થઈ એમ. બરાબર, ડન. તો ટ્રાન્સફર છે ને એ એક ટાઈપની જોબ ચેન્જ છે. ઓકે, કે જ્યાં તમને પે સ્કેલે ઇક્વલ ઘણા કંપનીમાં વધારી દે. તમે હવે રાજકોટના રેટ્સ, રાજકોટમાં તમે જો રહેતા હો, બરાબર, તો તમારું જે લાઈફસ્ટાઈલ હોય ને એ કેવી હોય? ઓકે, રાજકોટમાં એટલો બધો રેન્ટ ન હોય, તમારું ઓકોમોડેશન એટલે રહેવાનું, ખાવા પીવાનું, જમવાનું બધું ઓછા, મુંબઈ કરતાં ઓછા રેટમાં થઈ જાય. હવે જ્યારે તમે મુંબઈ જાઓ છો તો મેટ્રો સિટી હોય તો ખર્ચા બી એટલા પાછા વધારે હોય, બરાબર છે, તો તમારે એટલું સામે સેલેરી તમારી જોઈએ. ઓકે, કોઈ બી મેટ્રો સિટીઝમાં ઓબ્વિયસલી જે રહેવા ખાવા પીવાની જે બધી પ્રાઇઝીસ છે એના એ તો બધા વધારે જ હોવાના છે. ડન. સો ધીસ ઇઝ ઇટ. આને ટ્રાન્સફર કહેવાય. ઓકે, આ સિમ્પલ એક ડેફિનેશન હતી. હવે આપણે ઓબ્જેક્ટિવ્સ જોઈએ કે કંપનીવાળા શું કામ એને ટ્રાન્સફર, લાઈક એનો હેતુ શું છે? ઓબ્જેક્ટિવ્સનો મિનિંગ શું થાય? તો કે હેતુ. આજે કંપનીવાળાએ ટ્રાન્સફર પોલિસી રાખી છે તો એની પાછળ એનો શું હેતુ છે? આજે હવે તમે બીકોમ કરો છો તો એની પાછળ તમારો શું હેતુ છે? બધાય હું જેને પૂછીશ ને એના અલગ અલગ ઓબ્જેક્ટિવ હશે. એ હેતુ જે હોય એને શું કહેવાય? ઓબ્જેક્ટિવ કહેવાય. અને એનું બીજું નામ શું? રીઝન્સ. બરાબર, ઓબ્જેક્ટિવ્સ એ કહેવાય અને રીઝન્સ એ કહેવાય. ગોટ ઇટ? કે કયા કયા કારણો છે કે હું બીકોમ કરું છું, હું શેની માટે બીકોમ કરું છું, હું શું કામ કરું છું, બરાબર, તો એને શું કહેવાય? તો કે ઓબ્જેક્ટિવ્સ કે રીઝન્સ. કોના? તો કે ટ્રાન્સફરના. ડન. ફર્સ્ટ ઇઝ ટુ મીટ ઓર ફૂલફિલ ઓર્ગેનાઇઝેશનલ નીડ્સ. બરાબર, પહેલો ઓબ્જેક્ટિવ શું છે? કે ભાઈ ઘણીવાર છે ને ટ્રાન્સફર કરે ને કંપનીવાળા એમ્પ્લોયનું, તો એવું હોય કે લાઈક હવે કોઈ પણ એક કેન્ડિડેટ છે જે રાજકોટમાં જોબ કરે છે, બરાબર, એનું ટ્રાન્સફર એને મુંબઈ કર્યું. શું કામ કર્યું? તો કે મુંબઈનો જે એક કેન્ડિડેટ છે ને એ છે ને એને કંઈક કંપની મૂકી દીધી ડ્યુ ટુ સમ પર્સનલ રીઝન. તો હવે ત્યાં વેકેન્સી છે તો બીજા નવાને હાયર કરવા કરતાં અહીંયાથી જ આપણે એમ્પ્લોય બીજે મોકલી દઈએ, આપણી જ કંપની છે ત્યાં તો, બરાબર, તો અહીંયાથી ટ્રાન્સફર કરીને એને ત્યાં મોકલી દઈએ. બરાબર, તો આ એક વસ્તુ કે કેવું કે ઓર્ગેનાઇઝેશનની નીડ ફૂલફિલ કરવા માટે. ઓબ્વિયસલી ઓર્ગેનાઇઝેશનની નીડ શું હોય? તો કે એમ્પ્લોયને સારું વર્ક કરે એમ્પ્લોય ત્યાં ઓર્ગેનાઇઝેશનમાં રહીને. બરાબર છે, ટુ મીટ ઓર ફૂલફિલ ઓર્ગેનાઇઝેશનલ નીડ્સ. ડન. તો ધેટ ઇઝ વાય એના ટ્રાન્સફરનો મોટા પહેલો અને મસ્ત સૌથી સારો એવો કયો ઓબ્જેક્ટિવ છે? તો કે ઓર્ગેનાઇઝેશનલ નીડ્સ ફૂલફિલ કરવા માટે એમ્પ્લોયનું ટ્રાન્સફર થતું હોય. ડન. નેક્સ્ટ ઇઝ ટુ સેટિસ્ફાય એમ્પ્લોયઝ નીડ. પહેલાં આપણે કેવું, કંપનીને પોતાની નીડ એને સેટિસ્ફાય કરવા માટે એમ્પ્લોયનું ટ્રાન્સફર કરે. પછી આમાં એમ્પ્લોય, હવે એમ્પ્લોયની એવી ઈચ્છા હોય ને કે ભાઈ હું કોઈ સારા સિટીમાં જોબ કરવા જાઉં, બરાબર, તો એને એમ હોય કે ભાઈ હવે રાજકોટમાં બહુ જોબ કરી લીધી, મારે બીજે જોબ કરવી છે. ડન. તો એ કેવું કરે કે એ કોઈ મોટી કંપનીમાં હોય એટલે એની ઓફિસીસ તો ઓલ ઓવર ઇન્ડિયામાં બધે જ હોય, તો એ સિટી ચેન્જ કરી નાખે. એટલે એમ્પ્લોયની પોતાની એ નીડ હોય, એની પોતાની એ ઈચ્છા હોય કે મારે કોઈ સારા સિટીમાં જઈને જોબ કરવી છે. ડન.
થર્ડ ઇઝ ટુ એડજસ્ટ ધી વર્કફોર્સ. ત્રીજું શું છે? વર્કફોર્સને એડજસ્ટ કરવા માટે. મેં તમને ના કીધું બેલેન્સ મેન્ટેન કરવા માટે. આજે હવે અમદાવાદની જે ઓફિસ છે ને ત્યાં 15 જણાનો સ્ટાફ છે, મુંબઈની જે ઓફિસ છે ને ત્યાં 10 જણાનો સ્ટાફ છે, બરાબર. તો હવે એ 10 જણાના સ્ટાફમાંથી 2 જણા નીકળી ગયા, તો 8 જ જણા રહ્યા અને સાવ 8 જણામાં કામ થાય એમ જ નથી. તો કંપનીવાળા શું વિચારશે કે ભાઈ હવે આપણે નવા કોઈને હાયર કરવા એના કરતાં રાજકોટની ઓફિસમાં 15 જણા છે, વધારે છે, તો 2ને ત્યાં મોકલી દઈએ, બરાબર. તો ઇક્વલ થઈ જાય, બરાબર, ડન. તો બેનું કેવું સરખું થઈ જાય, પ્રોબ્લેમ ના થાય. તો આવી રીતનું એડજસ્ટમેન્ટ કરવા માટે પણ ટ્રાન્સફર કરતા હોય છે, બરાબર. આવો પણ રીઝન હોય, હેતુ હોય, ડન. ફોર્થ ઇઝ ટુ રિડ્યુસ મોનોટોની એન્ડ ટુ મેક એમ્પ્લોઈઝ વર્સેટાઇલ. પછી વર્સેટાઇલનો મિનિંગ શું છે? ઓલરાઉન્ડર. વર્સેટાઇલનો મિનિંગ શું થાય? તો કે ઓલરાઉન્ડર. આજે એમ્પ્લોઈઝ છે ને એને જામનગર વર્ક કર્યું, પછી એને રાજકોટ એની ટ્રાન્સફર કરી, પછી કંપની કે હવે આપણે એને મેટ્રો સિટીમાં અમદાવાદ મોકલીએ, મુંબઈ મોકલીએ, ત્યાંથી આપણે હૈદરાબાદ મોકલીએ. આવી રીતે શું એનું અપગ્રેડેશન કરતા રહે કંપનીવાળા. શું કામ? તો કે એમ્પ્લોઈઝ બધી જગ્યાએ નવું કંઈક શીખે, બરાબર, નવું એનું ખુદનો ગ્રોથ કરે, જેના લીધે કંપનીને જ ફાયદો છે, બરાબર. તો કેવું કે એમ્પ્લોયના ખુદના ગ્રોથ માટે પણ ટ્રાન્સફર છે એ બહુ જરૂરી છે, કેમ કે એ નવા સિટીમાં જશે એટલે નવા લોકોને મળશે, બરાબર. ત્યાં બધાય સાથે વાતચીત કરશે, ઓકે, કંઈક નવું જાણવા મળશે, કંઈક નવી ઇન્ફોર્મેશન મળશે, જે ક્યાંક ને ક્યાંક ડિરેક્ટલી ઓર ઇનડિરેક્ટલી એને ખુદને પણ હેલ્પફુલ થશે ઓર એલ્સ કંપનીને હેલ્પફુલ થશે, બરાબર. તો એમ્પ્લોઈઝને ફ્યુચર રેડી બનાવવા માટે પણ કંપનીવાળા ટ્રાન્સફર કરતા હોય, ડન. ફિફ્થ ઇઝ ફોર ઇફેક્ટિવ યુઝ ઓફ એમ્પ્લોઈઝ. હવે કોઈ સારા એમ્પ્લોઈઝ હોય, બરાબર, તો શું કામ એને કંપનીવાળાને એમ થાય ને કે ભાઈ જો આ એમ્પ્લોય તો કેટલું સારું વર્ક કરે છે, આ એમ્પ્લોય તો બહુ જ સારો છે, તો ચલો ને આપણે એને મુંબઈની ઓફિસમાં જ મોકલી દઈએ, તો એ લોકોનું અપલિફ્ટ થઈ જશે. તો એટલા માટે ટ્રાન્સફર કરતા હોય. સિક્સ્થ પોઈન્ટ ઇઝ ટુ પનિશ એમ્પ્લોઈઝ. મેં તમને ના કીધું કે કોઈ એક એમ્પ્લોઈઝ હોય, કોઈ એક કેન્ડિડેટ, કોઈ એમ્પ્લોય જે છે કંપનીમાં વર્ક કરે છે, બરાબર, એ સારું કામ નથી કરતો, તો એને કેવું કે એમ કહી દેશે કે હાલો એ રાજકોટની ઓફિસમાં જ છે, પણ એને એમ કહી દેશે હવે જાઓ તમે પાછા જામનગર હવે જાઓ, અમને એમ લાગતું હતું કે તમે કંઈક સારું કામ કરશો, બટ ના, તમારા કામમાં કોઈ ફેરફાર નથી, કાંઈ એવું કાંઈ ખાસ કામ નથી તમારું, બરાબર, તમે કાંઈ સારું એવું કરતા બી નથી. તો આવું ડિરેક્ટલી કહેવા કરતાં એનું ટ્રાન્સફર કરી નાખે કે જામનગર એને કરવાનું. ઘણીવાર એવું ન થાય કે એમ્પ્લોઈઝ છે ને સારું ન કામ કરતા હોય ને એટલે એનું ટ્રાન્સફર કરી નાખે, સાવ એવા ગામડામાં છે કે કોઈ એવા વિલેજમાં કે ટાઉનમાં કે સિટીમાં, ડન. હવે ટાઈપ્સ ઓફ ટ્રાન્સફર, એટલે કે ટ્રાન્સફર કેવી ટાઈપના હોય. પહેલું કેવું છે? પ્રોડક્શન ટ્રાન્સફર. હવે પ્રોડક્શન ટ્રાન્સફર એટલે શું? એમ્પ્લોઈઝ આર પોસ્ટેડ ઇન ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ્સ બેઝડ ઓન ધેર ઇન્ટરેસ્ટ્સ એન્ડ ક્વોલિફિકેશન. ધીસ ઓલ્સો ડિપેન્ડ્સ ઓન ધી વર્કલોડ ધેટ ધ ડિપાર્ટમેન્ટ possesses. However, these loads keeps fluctuating and the demand for manpower keeps changing with the time. પહેલું છે પ્રોડક્શન ટ્રાન્સફર. આ કેવા ટાઈપનું ટ્રાન્સફર છે? તમને એક એક્ઝામ્પલ આપું. આજે હવે હું ફેકલ્ટી છું, બરાબર, હું તમારા સેમેસ્ટર બીકોમ સેમેસ્ટર 1 અત્યારે તમારું ચાલે છે, એમાં હું તમારો કયો સબ્જેક્ટ લઉં છું? તો કે પર્સોનેલ મેનેજમેન્ટ. મેં શું ભણ્યું છે? તો કે MBA મેં HR કરેલું છે, તો મને HRના જ સબ્જેક્ટ્સ મળવાના છે, બરાબર. મને તો તમારી કોલેજવાળા HRના જ સબ્જેક્ટ આપશે, કેમ કે હું ભણી જ છું, બરાબર. તો જે વસ્તુ હું ભણી છું એ હું તમને સારી રીતે જ કરાવવાની. જે વસ્તુમાં મને ઇન્ટરેસ્ટ છે, જે વસ્તુ મને સારી આવડે છે એ હું તમને ડેફિનેટલી સારી જ કરાવીશ, ડન. તમને શીખવાડીશ એ સારી. તો એટલા માટે કોલેજવાળા શું વિચારશે કે ભાઈ જો આમનો ઇન્ટરેસ્ટ છે ને HRમાં છે, બરાબર. મારી ખુદની જે કંપની છે એ HRની એજન્સી છે, કન્સલ્ટન્સી એજન્સી, તો બધું મારું જે છે એ HR રિલેટેડ જ છે. તો ઓબ્વિયસલી મને તો કોલેજવાળા તમારા એમ જ કહેશે કે મેડમ તમારું HRમાં બહુ સારો એવો એક્સપિરિયન્સ છે, તમારો ઇન્ટરેસ્ટ છે, પાછું તમારું ક્વોલિફિકેશન એ HR, ક્વોલિફિકેશન એટલે ડિગ્રી, પાછી મારી ડિગ્રી એ MBA, મેં તો BBA HRમાં કર્યું ને MBA બી HRમાં કર્યું, ડન. તો મને કેવું એવી જ રીતે મને સબ્જેક્ટ એવા જ આપશે, પછી મને કાંઈ ઇકોનોમિક્સ નહીં આપે, બરાબર. હા, એ મને ક્યારે આપશે કે ક્યારેક કદાચ એવું થયું કે ભાઈ વર્સ્ટ કેસમાં કે આપણી પાસે ફેકલ્ટી અવેલેબલ નથી પણ કોર્સ પૂરો કરવાનો છે અને મારો થિયરી સબ્જેક્ટ સારા છે, તો મને કહેશે મેડમ તમે ઇકોનોમિક્સ લઈ લ્યો, તો હું તો સારું જ ભણાવીશ, ડન. પણ આ તો આપણે શેની વાત થાય છે? તો કે ઇન્ટરેસ્ટની, ક્વોલિફિકેશનની ને ડિપાર્ટમેન્ટની વાત થાય છે, જો આમાં છે, ડન.
એટલે મારી જેમાં એક્સપર્ટાઇઝ છે, હવે મારી એક્સપર્ટાઇઝ એચઆરમાં જ છે, તો મને એ જ પ્રમાણે તમારા કોલેજમાંથી સબ્જેક્ટ આપશે. ડન. એવી રીતે કંપનીમાં હોય, કંપનીમાં બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય, બરાબર. હવે મારી સ્પેશિયાલિટી એચઆરમાં જ છે, એટલે હું કોઈ કંપનીમાં જઈશ ને તો એ લોકો મને સીધા એચઆરમાં જ રાખશે, મને બીજા કંઈ ડિપાર્ટમેન્ટમાં નહીં રાખે. એને શું કહેવાય? પ્રોડક્શન ટ્રાન્સફર, બરાબર. કે જ્યારે હવે મારું ટ્રાન્સફર કરશે ને તો મારું ટ્રાન્સફર એ એચઆરમાં જ કરશે, મારી ડેઝિગ્નેશન ચેન્જ નહીં કરી નાખે ટ્રાન્સફર ટાઈમે, બરાબર. આજે હવે હું એચઆર મેનેજર છું રાજકોટમાં, બરાબર. પેન્ટલુન્સ છે, કંપની છે XYZ છે, ચલો ને XYZ લઈ લ્યો. એમાં હું પોતે એચઆર મેનેજર છું. એ જે કંપની છે ને એની જે ઓફિસ છે ને એ મુંબઈમાંય છે. તો એ લોકો શું કરશે કે મેડમ તમારો વર્ક અમને બહુ ગમ્યું હો, તો તમને છે ને અમે તમારી પોસ્ટિંગ હવે મુંબઈ કરીએ છીએ, સારું એવું સિટી છે અને તમને બી ત્યાં મજા આવશે, બરાબર. તો એ મારું શું કરે છે? ટ્રાન્સફર કરે છે. તો ત્યાં પણ એ મારું ટ્રાન્સફર એઝ એન એચઆર મેનેજર તરીકે જ કરશે, બરાબર. કોઈ બીજા ડિપાર્ટમેન્ટમાં નહીં કરે. જે ડિપાર્ટમેન્ટમાં અત્યારે હું વર્ક કરું છું અહીંયા રાજકોટમાં, એ જ સેમ પોસ્ટ અને એ સેમ ડિપાર્ટમેન્ટમાં જ એ લોકો મને મુંબઈમાં ટ્રાન્સફર કરશે, બરાબર. એને શું કહેવાય? પ્રોડક્શન ટ્રાન્સફર. ગોટ ઇટ? ક્લિયર? Then second is replacement transfer. When an employee leaves a department for a particular reason, the department needs a replacement. In such scenarios, especially in demanding situation, a senior employee might have to function in place of the junior employee. Till the time a replacement is found, senior employees are required to work in place of junior employees even in situations of declining production. Okay, thus replacement transfer also helps in reducing the organizational need for layoff, particularly for long service employee. હવે આજે કોઈ એક એમ્પ્લોય છે ઓર્ગેનાઇઝેશન મૂકીને વયો ગયો, બરાબર. તો એનો જે સિનિયર છે ને એની જગ્યાએ ઈ આવી જશે, એને એમાં ટ્રાન્સફર કરી દેશે, બરાબર. તો આને શું કહેવાય? રિપ્લેસમેન્ટ ટ્રાન્સફર. કે હવે ઓલો તો ડેવલપર લાઈક કોઈ પણ કેન્ડિડેટ કે કોઈ બી એક એમ્પ્લોય છે એ કંપની છોડીને જતો રહ્યો, બરાબર. તો એનું સિનિયર એના ઉપર કોઈ હોય તો ખરી, મેનેજર કે કોઈ સિનિયર લેવલના માણસ. હવે જ્યાં સુધી એનું રિપ્લેસમેન્ટ ન મળે ત્યાં સુધી આપણે કાંઈ કામ થોડીને અટકાવીને રખાય છે, બરાબર. તો એ બધી એની જે રોલ્સ અને રિસ્પોન્સિબિલિટીઝ હતી એ બધું જે કામ કરતો એ હવે કોણ કરશે? તો કે આજે એનો સિનિયર મેનેજર કામ કરશે, ડન. એની જગ્યા ઉપર. એને શું કહેવાય? તો કે રિપ્લેસમેન્ટ ટ્રાન્સફર. થર્ડ ઇઝ વર્સેટાલિટી ટ્રાન્સફર. વર્સેટાલિટીનો મિનિંગ શું થાય? ફ્લેક્સિબલ. હમણાં આપણે આગળ ન ભણ્યા ઓબ્જેક્ટિવ્સમાં, બરાબર. વર્સેટાલિટી ટ્રાન્સફર શું કહે છે? તો કહે કે એમ્પ્લોઈઝને છે ને તમે બધી રીતે તૈયાર કરો. હવે ફોર એક્ઝામ્પલ મેં તમને ઇકોનોમિક્સનું ના આપ્યું કે ભાઈ મારી એક્સપર્ટાઇઝ એચઆરમાં જ છે, તો જે પ્રોડક્શન ટ્રાન્સફર હતું એમાં કેવું કે હું એચઆરની છું ને તો મને એચઆરનું જ વર્ક આપશે. પણ હવે મેં તમને કીધું ને કે વર્સ્ટ કેસમાં મારે કદાચ ઇકોનોમિક્સ લેવાનો વારો આવ્યો તો એ પણ હું સારી જ રીતે ભણાવીશ, કેમ કે થિયરી સબ્જેક્ટ્સ તો મારા બધા સારા જ છે, કેમ કે મેં એચઆરમાં કર્યું એટલે મેં બધા થિયરી સબ્જેક્ટ્સ ભણેલા હોય, એટલે હું તો સારું જ ભણાવું. તો કેવું કે મને મને પણ કંઈક નવું શીખવા મળે, બરાબર. એચઆર ભણાવીને હું બી કંટાળી ગઈ હોઉં તો મને એમ થાય કે મને કોઈ નવો સબ્જેક્ટ મળે તો હું વધારે સારી રીતે સ્ટડી કરાવી શકું, ડન. એને શું કહેવાય? વર્સેટાલિટી ટ્રાન્સફર. કે મારું ડિપાર્ટમેન્ટ છે ને ચેન્જ કરે, બરાબર. હું એચઆરમાં જ જોબ કરું છું, એચઆર મેનેજર જ છું, પણ વર્સેટાલિટી ટ્રાન્સફરમાં મારું ડિપાર્ટમેન્ટ શું કરે? ચેન્જ કરે. એટલે હું કંઈક નવી પણ સ્કિલ્સ છે ને એ અક્વાયર કરું, એટલે કે હું નવું પણ કંઈક શીખું એટલા માટે, ડન. નેક્સ્ટ ઇઝ શિફ્ટ ટ્રાન્સફર. In order to enhance capacity utilization, industrial organizations operate in multiple shifts, generally morning, evening and night shifts. ઓકે, આ છે ને શિફ્ટ ટ્રાન્સફર છે. એટલે કે હવે તમે મોટા મોટા ઓર્ગેનાઇઝેશનમાં જોશો તો મોર્નિંગની શિફ્ટ હોય, ઇવનિંગની હોય, નાઇટની શિફ્ટ હોય, બરાબર. તો ઘણા એમ્પ્લોઈઝ છે ને એ મોર્નિંગમાં આવતા હોય, પછી એની શિફ્ટ ચેન્જ થઈ જતી હોય, પછી ઇવનિંગમાં આવતા હોય. એ સેમ એમ્પ્લોય આખો દિવસ ન રહી. એમ્પ્લોય કેવા બદલાતા રહે. આ તમે હોટલમાં બહુ જોયું હશે. આજે હવે તમે કોઈ હોટલમાં રોકાવા જાશો ને એટલે એના જે રિસેપ્શન ડેસ્ક ઉપર બેઠા હશે ને એ લોકો 24/7 અવેલેબલ હશે, પણ કેવું એ લોકોની શિફ્ટ ચેન્જ થતી હશે. અમુક છે ને એ સવારે 8થી 10 સુધી જ, રાતના 10 સુધી જ અવેલેબલ હશે, પછી 10 વાગ્યા પછી કોઈ બીજા આવી જશે એની જગ્યા ઉપર રિસેપ્શનમાં, બરાબર. એને શું કહેવાય? શિફ્ટ ટ્રાન્સફર કહેવાય. ગોટ ઇટ? ઘણીવાર તમે મોર્નિંગની હોય ને તો એની ચેન્જ કરીને એને
ઇવનિંગની શિફ્ટમાં નાખી દે કે નાઇટ શિફ્ટમાં નાખી દે, એને શું કહેવાય? શિફ્ટ ટ્રાન્સફર કહેવાય. તો આવી રીતે પણ ટ્રાન્સફર થતું હોય કે તમારું જે ટાઈમિંગ છે ને એ ચેન્જ કરી નાખે. પહેલાં તમે મોર્નિંગમાં હો ને તો તમારો શિફ્ટ ચેન્જ કરી, તમારો ટાઈમ ચેન્જ કરીને નાઇટ શિફ્ટ કરી નાખે. ડન. એને શું કહેવાય? શિફ્ટ ટ્રાન્સફર. ફિફ્થ ઇઝ રેમિડિયલ ટ્રાન્સફર. After induction, employees are placed in a department and jobs are assigned to him or her, and their performance and behavioral dispositions are recorded. Some employees may emerge as good performers, while many others may emerge as underperformers. In course of time, an employee's inclination to work is also observed. The objective of remedial transfer is therapeutic in nature, that is to rectify the wrong placement. હવે રેમિડિયલ ટ્રાન્સફર એટલે શું? રેમિડી એટલે શું? રેમિડીનો મિનિંગ શું થાય કે આજે હવે હું તમને સિમ્પલ એક એક્ઝામ્પલ આપું. તમને વાગી ગયું, બરાબર? તમારું કંઈક એક્સિડન્ટ થયું નાનું, તમને છે ને ખાલી ચલો ને એક્સિડન્ટ, તમને છોલાઈ ગયું હાથમાં, એના ઉપર તમે શું કરશો? મલમ લગાડશો. ઓકે, એટલે જેનાથી તમને રૂજ જલ્દી આવી જાય. ઓકે, સેમ વસ્તુ રેમિડિયલ ટ્રાન્સફરમાં છે. રેમિડી એટલે શું કે આપણે નથી કહેતા કે ઘાવ ઓછો કરવા માટે એના પર મલહમ તો લગાવવો પડે ને, તો આ જે રેમિડિયલ ટ્રાન્સફર છે ને એ એના જેવું જ છે કાંઈક, કે તમને વાગ્યું છે ને, હવે કંપનીવાળાથી એ ઘણીવાર ભૂલ થઈ જતી હોય, બરાબર? તો એને કેવું, એનાથી રોંગ રિક્રુટમેન્ટ થઈ ગયું, એનાથી ખોટો કેન્ડિડેટ કંપનીમાં લેવાઈ ગયો. એ પછી રિયલાઇઝ થયું કંપનીવાળાને કે યાર આ કેન્ડિડેટ તો ખોટો આપણા કંપનીમાં આવી ગયો, આ કાંઈ એવું કાંઈ ખાસ કામ કાંઈ કરતો નથી. પહેલાં એ ઇન્ટરવ્યૂમાં તો આપણને બધું બરાબર લાગતું હતું, બધી ટેસ્ટમાં એ પાસ થઈ ગયો, પણ ખબર નહીં જ્યારથી જોબમાં રહ્યો છે ને ત્યારથી આપણે એક્સપેક્ટ કરીએ છીએ ને એવું આ કામ નથી કરતો, આપણાથી ખોટું રિક્રુટમેન્ટ થઈ ગયું, બરાબર? તો એના ઉપર શું કરશે એ લોકો? મલહમ લગાડશે કે ભાઈ એની જગ્યાએ કોઈ સારા એનું ટ્રાન્સફર કરી નાખશે. એને શું કહેવાય? રેમિડિયલ ટ્રાન્સફર. કે જે રોંગ પ્લેસમેન્ટ થઈ ગઈ છે, હવે એને કાંઈ તરત જ આમ હજી તમને એમ થાય ને કે ભાઈ 2-3 દિવસ જ થયા છે, હવે આપણે હજી વધારે જોઈ લઈએ કે એવું કામ કરે છે, બાકી પછી આપણે એને આપણી કંપનીમાંથી છૂટો કરી દઈશું. પણ ત્યાં સુધીનો એ જે પીરિયડ હોય ને એ કેવું હોય? ટ્રાન્સફર. એનું છે ને એટલા પીરિયડ માટે ટ્રાન્સફર કરી નાખે કે હા ભાઈ ઠીકઠાક કામ કરે છે, કાંઈ એવું કાંઈ ખાસ કામ છે નહીં આનું, બરાબર? એ ક્યારે રિયલાઇઝ થઈ ગયું હોય? ઘણીવાર કંપનીને ઇન્ડક્શન પ્રોગ્રામ છે, મેં આપણે ઇન્ડક્શનની નહીં બહુ મસ્ત વાત કરી કાલના સેશનમાં, તો ઘણીવાર કંપનીને ઇન્ડક્શન પ્રોગ્રામમાં બી ખબર પડી જતી હોય અને ઘણીવાર એમ્પ્લોય રહીને પછી ખબર પડે. ઓકે, નાવ અહીંયા આપણું ટ્રાન્સફરનો જે ટોપિક છે ને એ કમ્પ્લીટ થાય છે. ઓકે, નાવ વી આર મૂવિંગ અહેડ ટુ એમ્પ્લોય પ્રમોશન. ઓકે, પ્રમોશન એટલે શું કે હું જે લેવલ ઉપર છું, મારી જે અત્યારે કંપનીમાં પોસ્ટ છે ને એનાથી મને ઊંચી પોસ્ટ મળે છે. હું અત્યારે જુનિયર પોસ્ટ ઉપર છું અને મને સિનિયર પોસ્ટ મળે છે, એનાથી વધારે સારી પોસ્ટ મળે છે, અને એમાં પૈસા બી, સેલરી બી વધારે સારી મળે છે, હાઈ મળે છે, હાયર સેલરી, બરાબર? હાયર ડેઝિગ્નેશન, હાયર સેલરી ઇઝ ઇક્વલ્સ ટુ પ્રમોશન, બરાબર? પ્રમોશનનો સિમ્પલ મિનિંગ શું થાય કે જ્યારે મારું કામ સારું લાગે ને કંપનીવાળાને, એટલે એ લોકો શું મારું પ્રમોશન કરે, બરાબર? એટલે હું જે પોસ્ટ ઉપર છું ને એનાથી ઊંચી પોસ્ટ આપે, બરાબર? હું અત્યારે જુનિયર લેવલ ઉપર છું તો મને એ લોકો સિનિયર લેવલ ઉપર મૂકે, સિનિયર લેવલ ઉપર મારું ટ્રાન્સફર કરે, બરાબર? એને શું કહેવાય? પ્રમોશન. ઓકે, એમાં મારી સેલરી એ વધી જાય. ડન છે? એને કહેવાય એમ્પ્લોય પ્રમોશન. તો હવે આપણે જે સ્ટડી જે ટોપિક કરશું ને ધેટ ઇઝ એમ્પ્લોય પ્રમોશન. ઓકે, નાઉ ડેફિનેશન. અકોર્ડિંગ ટુ સ્કોટ એન્ડ ક્લોથિયર, અ પ્રમોશન ઇઝ ધી ટ્રાન્સફર ઓફ એન એમ્પ્લોય ટુ અ જોબ વિચ પેઇઝ મોર મની ઓર વન ધેટ કેરીઝ સમ પ્રિફર્ડ સ્ટેટસ. પ્રમોશનનો શું મિનિંગ થાય કે આજે કોઈ કેન્ડિડેટ છે ને એ ટ્રાન્સફર થાય છે સારી પોસ્ટ ઉપર, બરાબર? અત્યારે એની જે પોસ્ટ છે ને એના કરતાં એને વધારે સારી પોસ્ટ મળે છે અને એની જે સેલરી છે ને એ અત્યારે છે ને એના કરતાં વધારે મળે છે. એને શું કહેવાય? પ્રમોશન. ઓકે, એમ્પ્લોય પ્રમોશન. ધેટ ઇઝ વોટ સ્કોટ એન્ડ ક્લોથિયર આર ટેલિંગ. આને શું વંચાય? સ્કોટ એન્ડ ક્લોથિયર. ઓકે, વોટ વી શુડ પ્રોનાઉન્સ ધેમ ઇઝ સ્કોટ એન્ડ ક્લોથિયર. ડન? નાવ ઇમ્પોર્ટન્સ ઓફ પ્રમોશન. હવે પ્રમોશન શું કામ કરવું જોઈએ? પ્રમોશન ન કરો તો ન ચાલે. શું કામ કરવું જોઈએ ને એ ઇમ્પોર્ટન્સ એટલે જરૂરિયાત. આજે હવે પ્રમોશનની જરૂરિયાત શું છે? પ્રમોશન આપીએ જ કંપનીવાળા આપે છે શું કામ?
બરાબર, એ આપણે સ્ટડી કરશું. એમાં પહેલું છે પ્રમોશન હેન્ડલ્સ ધી ન્યૂ જોબ એફિશિયન્ટલી. હવે જે પ્રમોશન છે ને, બરાબર, હવે તમે કોઈ એમ્પ્લોયને પ્રમોશન આપો ને એટલે એ છે ને એકદમ ખુશ થઈ જાય, આહા હા મારી કંપનીમાં મને પ્રમોશન મળ્યું, મારી સેલેરી એ વધારે ને મારી પોસ્ટ એ સિનિયર પોસ્ટ કરી નાખી. તો એ કેવું થઈ જશે, એમ્પ્લોય છે ને ખુશ થઈ જશે. બરાબર, તો એના લીધે એ જે એની જે નવી જોબ એટલે એની જે નવી પોસ્ટ એને મળી છે ને, એ છે ને બહુ સારી રીતે એ નિભાવશે. કેમ કે એ ખુશ છે કે ના ભાઈ ચલો મારા કામના લોકોએ ક્યારેક તો ક્યારેક એ લોકોએ સરાહાયું તો ખરી, એટલે મારું મને કેવું પ્રમોશન આપી દીધું. તો હવે એ જે કામ કરશે ને એ વધારે સારી રીતે કરશે. ડન. સેકન્ડ ઇઝ પ્રમોશન મોટિવેટ્સ હાયર મોરાલ. બરાબર, મોરાલનો મિનિંગ શું થાય, મેં ત્યારે પણ કીધું તું, મોરાલનો મિનિંગ શું થાય તો કે ક્ષમતા. બરાબર, એફિશિયન્સી. મોરાલનો મિનિંગ શું થાય તો કે એફિશિયન્સી. બરાબર, આજે હવે પ્રમોશન કોઈને મળે ને એટલે એ માણસ છે ને, મેં કેમ ને આગળ કીધું કે એ છે ને ખુશ થઈ જશે. તો એનું જે કામ કરવાની એની જે ક્ષમતા છે ને એ આપોઆપ વધી જશે. શું કામ તો કે પ્રમોશન આપ્યું કંપનીવાળાએ, તો ખુશ થઈ જશે, મીઠાઈ બાંટશે ને ફેમિલીમાં બધાને કહેશે, ફેમિલી વોટ્સએપ ગ્રુપમાં મૂકશે, ફ્રેન્ડ્સને કહેશે કે ભાઈ જો મારી કંપનીમાં મને પ્રમોશન મળ્યું. બરાબર, ડન. તો એ શું છે, એનાથી એનું જે કામ કરવાની ક્ષમતા છે એ કેવી ડબલ થઈ જશે, એટલે કે વધી જશે. તો એનાથી કંપનીને તો ફાયદો જ છે. ડન, એટલે કંપની પ્રમોશન આપતી હોય. થર્ડ ઇઝ ઇટ એન્શ્યોર્સ મોર એફિશિયન્સી. બરાબર, મેં તમને કેમ કીધું એફિશિયન્સી અને મોરાલ એક રીતે તમે જોવા જાઓ ને તો સેમ જ થાય. એફિશિયન્સી એટલે બી ક્ષમતા જ થાય કે હવે જે લાઈક કેન્ડિડેટ છે ને જેને પ્રમોશન જે એમ્પ્લોયને મળ્યું છે એ છે ને બહુ સારી રીતે વર્ક કરશે. કેમ કે શું કામ, એને કંપનીવાળાને એવું સાબિત કરવું છે કે ભાઈ તમે મને પ્રમોશન આપ્યું એ તમારું ખોટું ડિસિઝન નથી, એકદમ સાચું જ ડિસિઝન તમે લોકોએ મને પ્રમોશન આપવાનું લીધું છે. બરાબર, તો એ શું છે, ઇટ એન્શ્યોર્સ મોર એફિશિયન્સી, એટલે એ વધારે સારી રીતે આમ બહુ કામ કરશે કે ના કંપનીવાળાને દેખાડવા કે ના ભાઈ તમે મને આપ્યું પ્રમોશન તો હું એને લાયક છું એ સાબિત કરવા માટે. બરાબર, કોસ્ટ ઇન ટ્રેનિંગ વિલ બી લેસ. પ્રમોશન આપો ને એટલે તમારી જે ટ્રેનિંગની કોસ્ટ હોય ને ઓછી થઈ જાય, તમારે ટ્રેનિંગ આપવાની જરૂર ન પડે. બરાબર, તમે પ્રમોશન જ્યારે આપો છો, બરાબર, કોઈ પણ એમ્પ્લોયને એના જુનિયરને આપોઆપ શીખવાડી જ દેશે. ડન છે. તો આમાં તમારે કોઈ ટ્રેનીને બોલાવીને એ લોકોને કાંઈ વધારે ટ્રેનિંગ આપવાની એસ સચ કાંઈ જરૂર જ નથી. ડન. ફિફ્થ, ઇટ સોલ્વ્સ પર્સોનલ પ્રોબ્લેમ્સ ઇઝીલી એન્ડ એફિશિયન્ટલી. પર્સોનલ એટલે કે એમ્પ્લોઈઝ, માણસો. હવે માણસોને મેઇન પ્રોબ્લેમ શું હોય કે ભાઈ કંપનીવાળા બહુ તોડાવે છે, કંપનીવાળા સેલેરી ઓછી આપે છે. બરાબર, હવે પ્રમોશન છે એ શું કામ છે તો કે એમ્પ્લોયને છે ને એ લોકો સારી એવી પોઝિશન આપે છે. બરાબર, મોટી પોઝિશન, હાયર પોઝિશન આપે છે અને એની સેલેરી પણ વધારી દે છે. બરાબર, તો હવે આવું કોને ન જોતું હોય? ઓબ્વિયસલી બધાને જોતું હોય કે મને સેલેરી વધારે આપે, મને પ્રમોશન, મારી ડેઝિગ્નેશન મને મારી વધારી દે. ડન છે. તો એના લીધે શું પર્સનલના પ્રોબ્લેમ્સ છે ને સોલ્વ થઈ જાય. કેમ કે મેઇન પ્રોબ્લેમમાં માણસોને કંપનીમાં આ જ થતો હોય કે કંપનીવાળા તોડાવે છે, આમ કરે છે, તેમ કરે છે. ડન. સો ધીસ ઇઝ ઇટ. આઈડિયલ પ્રિન્સિપલ્સ ઓફ પ્રમોશન. ઓકે, હવે કોઈ પણ કંપની છે એ પ્રમોશન આપે છે તો એણે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે કયા કયા જે પોઈન્ટ્સ છે એ કંપનીએ ધ્યાનમાં રાખવા જોઈએ પ્રમોશન આપવા પહેલાં. બરાબર, એ આપણે ખાસ પ્રિન્સિપલ્સ છે ને આપણે આ પ્રમોશનના જો 10 છે ટીલાઈનો, મેં જ પીપીટી બનાવી છે એટલે મને યાદ જ છે, 10-11 જેટલા છે. અને પછી આપણે ટાઈપ્સ ઓફ પ્રમોશન જોશું કે કેટલા ટાઈપના પ્રમોશન છે. ઓકે, વી વિલ સ્ટડી ધીસ. ઓકે, બેચ ટાઈપ, 4 ટાઈપના પ્રમોશન છે અને પછી આપણે 2 ઇમ્પોર્ટન્ટ બેઝિસ ઓફ પ્રમોશન જોશું. ઓકે, અહીંયા તમારું પ્રમોશન કમ્પ્લીટ થશે, ટ્રાન્સફર એન્ડ પ્રમોશન. જસ્ટ ટુ સી કે બધું બરાબર છે ને? હા ભાઈ, હું મેડમ છું એટલે એવું તો નથી કે મારી બધી વસ્તુ પરફેક્ટ જ હોય. આઈ થોટ કે બીજી કઈ સ્લાઇડ મારે લોડ નહોતી થતી ને એટલે મને એમ થયું કે ભાઈ બધી સ્લાઇડ્સ ક્યાં હોય ગઈ. ઓકે, નેવરધીલેસ લેટ્સ કમ ટુ ધી ટોપિક. તો ઇટ મસ્ટ બી રિટર્ન
બરાબર. હવે તમે જ્યારે કોઈ એમ્પ્લોયને પ્રમોશન આપો છો તો તમે એને લેખિત આપો, એમ નહીં એને તમે મોઢે મોઢ કહી દીધું કાલથી હાલ તું CEO હો, હવે તું કંપનીનો હવે CEO થઈ ગયો, તું હવે કંપનીનો બોસ થઈ ગયો, તમે એવું કહી દો એ એમ્પ્લોયને, એ માને? ઓબ્વિયસલી નો જ માને ને. એમ થાય શું હવે સર સવારમાં મસ્તી કરો છો મારા સાથે, શું મજાક માંડી છે તમે? ઓબ્વિયસલી તો એમ જ કહેવાના છે. ડન. તો પ્રમોશન જ્યારે તમે કોઈ પણને આપો છો એ લેખિત હોવું જોઈએ, રિટર્નમાં હોવું જોઈએ. બરાબર. એ પહેલો પોઈન્ટ છે જે કંપનીવાળાએ ધ્યાનમાં રાખવો જોઈએ. સેકન્ડ ઇઝ પ્રમોશન વેકેન્સીઝ બી સ્પેસિફાઈડ. હવે આજે તમે કોઈને પ્રમોશન આપો છો તો આપણી પાસે વેકેન્સી છે ખરી. આજે હવે તમે જુનિયર પોસ્ટમાંથી સિનિયર પોસ્ટ આપો છો તો એ સિનિયર પોસ્ટ ખાલી હોવી જોઈએ ને, તો જ તમે જુનિયરમાંથી સિનિયર એને કરી શકો. બે સિનિયરની શું જરૂર છે? નો ડાઉટ મોટી મોટી કંપનીઝમાં 5 સિનિયર હોય, ટીમ લીડર હોય એ 10 થી 15 ટીમ લીડરે હોય. બરાબર. એવું જરૂરી નથી, ઇટ ઇઝ નોટ નેસેસરી. પણ આ તો કેવું કે જ્યારે આઈડિયલી સિનિયર પોસ્ટ ઉપર છે ને 1 થી 2 જ જણા હોય કે જે સુપર સિનિયર પોસ્ટ ઉપર હોય. બરાબર. તો હવે એમાં વેકેન્સી હોય નહીં અને તમે આમને પ્રમોશન આપી દો, ધેટ ઇઝ રોંગ. એટલે ખાસ કંપનીવાળાએ ચેક કરી લેવાનું કે ભાઈ આપણે પ્રમોશન આપીએ છીએ તો આપણી પાસે સામે વેકેન્સી છે કે નહીં. ઓકે. ધેન થર્ડ ઇઝ ધ બેઝિસ ઓફ પ્રમોશન બી મેન્શન્ડ. પ્રમોશનનું જે બેઝિસ છે ને એ ખાસ મેન્શન કરવાનું કે રીઝન. બેઝિસનો મિનિંગ શું થાય કે રીઝન, કે ભાઈ તમે આ જે પ્રમોશન આપ્યું છે શું કામ આપ્યું છે, તમને એ એમ્પ્લોયમાં શું કઈ કઈ વસ્તુ ગમી કે જેના લીધે તમે એને પ્રમોશન આપ્યું છે. બરાબર. અને ખાસ એમાં તમે એની સિનિયોરિટી મેન્શન કરો કે કેટલા સિનિયર છે, કે ભાઈ એને આ ઓર્ગેનાઇઝેશનમાં કેટલા વર્ષ કમ્પ્લીટ કર્યા. બરાબર. એને કેટલા એક્સપિરિયન્સ છે. એ બધું ખાસ તમે પ્રમોશન આપો ને ત્યારે તમે જ્યારે રિટર્નમાં આખું પ્રમોશન પોલિસીનું એગ્રીમેન્ટ બનાવો ને એમાં આ બધી જ વસ્તુ મેન્શન કરવાની. ડન. ફોર્થ ઇઝ પ્રમોશન શુડ બી બેઝડ ઓન જોબ એનાલિસિસ. હવે જે ટાઈપની જોબ એનાલિસિસ ક્યારે બને? જ્યારે વેકેન્સી હોય. બરાબર. કંપનીમાં વેકેન્સી હોય ને એના ઉપરથી શું બને? જોબ એનાલિસિસ. બરાબર. તો કંપનીમાં હવે સિનિયર HR મેનેજરની રિક્વાયરમેન્ટ છે તો જે જોબ એનાલિસિસ છે એ એવી રીતે બનશે. ઓકે. તો તમે પ્રમોશન જોબ એનાલિસિસને ધ્યાનમાં રાખીને જ આપો. ઓકે. ફિફ્થ ઇઝ સ્યુટેબલ ટ્રેનિંગ પ્રોગ્રામ શુડ બી ડેવલપ્ડ. તમે આ જે પ્રમોશન આપો છો તો તમે એમને મને પ્રમોશન આપી દીધું, તમે કાંઈ બહુ ટ્રેનિંગ કાંઈ આપી નહીં, તો એ ખોટું. તમારે ખાસ એને તમે જુનિયરમાંથી એને સિનિયર પોઝિશન ઉપર તમે જ્યારે કોઈ એમ્પ્લોયને પ્રમોટ કરો છો તો તમારે એને પૂરું ટ્રેનિંગ પ્રોવાઈડ કરવી પડે કે ભાઈ હવે જો તમારી પોસ્ટ છે ને એ સિનિયર લેવલની થઈ ગઈ તો તમારે હવે વર્ક છે ને આમ નહીં ને આમ કરવાનું. ડન. આ બધી વસ્તુ એને કેવી આપણે ટ્રેનિંગ પ્રોગ્રામમાં સમજાવી દેવાની. ઓકે. પછી જ પ્રમોશન કરવાનું. સિક્સ્થ ઇઝ ઇટ શુડ બી બેઝડ ઓન સાયન્ટિફિક પ્રોસિજર. આ જે પ્રમોશન છે મેં તમને એમ કેમ કીધું કે ભાઈ સવારે ઓલો એમ્પ્લોય આવ્યો, તમે એને જઈને કહી દીધું આજથી તું CEO, આજથી તું co-founder, તું ફાઉન્ડર, તું બિઝનેસ પાર્ટનર આપણી કંપનીનો, એવું કહી દો તમે મોઢે મોઢ. કોઈ તમે પ્રોસિજર ફોલો કર્યા વગર, કાંઈ લીગાલિટીઝ ફોલો કર્યા વગર ઓલો માનવાનો છે? ઓબ્વિયસલી નથી જ માનવાનો. તમારે એને શું આપવું પડે? પ્રૂફ આપવું પડે. બરાબર. અને તમારે ખાસ પ્રમોશન આપવા માટે સાયન્ટિફિક પ્રોસિજર છે એ ખાસ તમારે ફોલો કરવી પડે. ડન. સેવન્થ ઇઝ પ્રમોશન શુડ બી બેઝડ ઓન રિકમેન્ડેશન બાય ઇમિડિયેટ બોસ. હવે પ્રમોશન છે ને એ તો જ તમે આપી શકો, તો જ એ અપ્રૂવ થાય જો બોસ પહેલાં અપ્રૂવ કરે. બરાબર. તમે મેનેજર છો, તમને તમારા જુનિયરનું કામ બહુ ગમ્યું, તમે તમારી રીતે એને પ્રમોશન આપી દેશો? નહીં. તમારે ખાસ બોસ મેનેજરની ઉપર એ કોણ હોય? મેઇન માલિક હોય. માલિકને તો પૂછવું પડે ને કે ભાઈ મને આનું કામ આવી રીતે ગમે છે. બરાબર. તો આપણે આને પ્રમોશન હવે આપવું જોઈએ. આમે આપણી પાસે આ પોસ્ટ ખાલી છે, આપણે કોને? બોસને તો ખબર હોવી જોઈએ. બરાબર. કે ભાઈ આ માણસ પ્રમોશનને લાયક છે કે નહીં. ઓકે. નેક્સ્ટ ઇઝ ઇટ કન્ટેન્સ પ્રોવિઝન ફોર ચેલેન્જ. ઓકે. જે પ્રમોશન આપતા હોય ને તો એમાં કેવું એક મોટું ચેલેન્જ હોય. આજે હવે તમે જુનિયરમાંથી સિનિયર પોઝિશન, આજે હવે તમે સેમ 1માંથી સેમ 2માં જાશો. બરાબર. અને સેમ 1માંથી સેમ 2માં જશો ને તો કાંઈ બહુ તમને એવું કાંઈ નહીં લાગે. પણ જ્યારે તમારી ગ્રેજ્યુએશન પૂરું થઈ જશે પછી તમે માસ્ટર્સમાં જશો ને તો કેવું એક ચેલેન્જ હશે કે ભાઈ માસ્ટર્સમાં તમારે બધું
તમને અહીંયાની જેમ સ્પૂન ફીડિંગ નહીં કરાવે, બરાબર. અમે તમને બધું મોઢામાં ખોડી આપીએ એમ અમે તમને બધું મટીરિયલથી માંડીને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સથી માંડીને બધું આપણી કોલેજના બધા ફેકલ્ટીઝ A to Z વસ્તુ પ્રોવાઈડ કરે છે અહીંયા, બરાબર. હવે તમે જ્યારે માસ્ટર્સ કરવા જશો ને આવું તમને કાંઈ નહીં મળે, કેમ કે માસ્ટર્સમાં તમારે તમારી રીતે જ બધું રેફરન્સ બુકમાંથી જ વધારે પડતું તમારે વાંચવાનું આવશે, બરાબર. તો એ કેવું તમારી માટે એક ચેલેન્જ હશે. સેમ એવી રીતે ઓર્ગેનાઇઝેશનમાં જ્યારે હવે તમે કોઈ એમ્પ્લોયને પ્રમોટ કરો છો, ડન, તો એ એક કેવું એની માટે ચેલેન્જ છે કે ભાઈ એ નવી પોસ્ટ છે એની માટે, એટલે એને બધું વર્કેય સમજવું પડે, ડન. તો ખાસ એ વસ્તુ ધ્યાનમાં રાખવાની. એના માટે પ્રોવિઝન છે ને એ મેન્શન કરેલા હોવા જોઈએ પોલિસીમાં પ્રમોશનની. ફોર પ્રમોશન વેકેન્સી એડવાન્સ નોટિસ બી ગિવન. જો પ્રમોશન કરીએ છીએ ને તો વેકેન્સીની નોટિસ છે ને એ ખાસ પહેલાં એડવાન્સમાં જ આપી દેવાની કે ભાઈ જો આપણે આવી ટાઈપની વેકેન્સી આપણી કંપનીમાં છે ને આવવાની છે, બરાબર. એટલે બધા એમ્પ્લોય શું એની રીતે વર્ક કરે ને તો તમને આઈડિયા આવે કે ભાઈ આમાંથી કોને નહીં અને કોને આપણે પ્રમોશન આપવું જોઈએ. 10th ઇઝ પ્રમોશન નીડ નોટ ટુ બી ફોર્સ્ડ. તમે ફોર્સફુલી પ્રમોશન, નો ડાઉટ પ્રમોશન છે ને એ બહુ ખુશીની વાત છે, કોઈ ના પાડે જ નહીં, તો બી તમારે ખાસ એનો કન્સેન્ટ લેવો જોઈએ. કન્સેન્ટ એટલે ઈચ્છા. તમારે ખાસ સામે એમ્પ્લોયને બી પૂછવું પડે કે ભાઈ જો અમે તને પ્રમોશન આપીએ છીએ તો તું આ પ્રમોશનથી ખુશ છો ને, એ ખાસ તમારે એ એમ્પ્લોયને બી પૂછવું તો પડે એકવાર, બરાબર. એમને એમ તો તમે પ્રમોશન ના આપી શકો. 11th પ્રમોશન બી મેડ ઓન પ્રોબેશન. આજે જે પ્રમોશન છે ને એ તમે પ્રોબેશન પીરિયડ એટલે કે એનો જે ટ્રેનિંગ પીરિયડ હોય ને એમાં બી આપી શકો, કે ટ્રેનિંગ પીરિયડ પૂરો થાય ને પછી પણ આપી શકો, ડન. પણ પહેલાં છે ને ક્યારે આપી દેવાનો, જ્યારે પ્રોબેશન પીરિયડ એનો પૂરો થઈ જાય ને એનો ટ્રેનિંગ પીરિયડ પૂરો થઈ જાય ને એના પછી તરત જ તમારે એને પ્રમોશન આપી દેવાનું. એટલે એવું કાંઈ મોટું પ્રમોશન નહીં, એને કાંઈ સીધો મેનેજર નહીં બનાવી દેવાનો, બટ એને કેવી એક ડેઝિગ્નેશન અસાઇન કરી દેવાની, ડન. એ ટાઈપના પ્રમોશનનું કહે છે. દેન ટાઈપ્સ ઓફ પ્રમોશન. હવે પ્રમોશનના અલગ અલગ ટાઈપ્સ છે, ઓકે. ફર્સ્ટ ઇઝ હોરિઝોન્ટલ પ્રમોશન એન્ડ સેકન્ડ ઇઝ વર્ટિકલ પ્રમોશન. જે હોરિઝોન્ટલ પ્રમોશન છે, બરાબર, હોરિઝોન્ટલ પ્રમોશન એટલે શું? આડું અને ઊભું, ઓકે. વર્ટિકલ અને હોરિઝોન્ટલ. તમને સિમ્પલ એક એક્ઝામ્પલ આપું. આની પહેલાં જ્યારે આપણે ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર ભણ્યા હતા ત્યારે આપણે હોરિઝોન્ટલ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર અને વર્ટિકલ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર ભણ્યા હતા, તમને યાદ હોય તો, બરાબર. હવે જે હોરિઝોન્ટલ પ્રમોશન છે એ કેવું છે કે ઇન ધીસ ટાઈપ ઓફ પ્રમોશન ધ પોઝિશન ઓફ ધ એમ્પ્લોય કન્સર્ન્ડ હેઝ બીન અપગ્રેડેડ વિથ સમ પે ઇન્ક્રીઝ but the nature of his job remains the same. This is known as upgradation of an employee. હવે હોરિઝોન્ટલ પ્રમોશન એટલે કેવું? સીધું, બરાબર. હોરિઝોન્ટલ એટલે સીધું, ઊભું ઊભું. તો હવે એ ઊભામાં કેવું થશે કે પહેલાં એની જે પોસ્ટ છે ને એનાથી એને એક પોસ્ટ એને સારી આપણે ઓફર કરીએ, પણ એનું કામ ચેન્જ નહીં થાય. એનું કામ તો એનું જ રહેશે, પણ ખાલી એનું પેમેન્ટ વધી જશે, બરાબર. બસ આને હોરિઝોન્ટલ પ્રમોશન કહેવાય. અત્યારે એ જે ડેઝિગ્નેશન ઉપર કામ કરે છે ને એનું ડેઝિગ્નેશન એ સેમ રહેશે, એનું વર્ક એ સેમ રહેશે, પણ ખાલી શું ચેન્જ થશે તો કે એની સેલરી જ ખાલી ચેન્જ થશે, ઇન્ક્રીઝ થશે. ચેન્જ તો નહીં, પણ એની સેલરી જ ઇન્ક્રીઝ થશે, બરાબર. એને શું કહેવાય તો કે હોરિઝોન્ટલ પ્રમોશન. Second is vertical promotion. Most of the time the term promotion refers to vertical promotion. In vertical promotion there is a change in the status, responsibilities, job classification and pay. આ જે વર્ટિકલ પ્રમોશન છે ને જનરલી આ વર્ટિકલ પ્રમોશન છે ને એ વધારે બધી કંપનીમાં ફોલો થાય છે. હોરિઝોન્ટલ એટલું નથી થતું, બધા વર્ટિકલ જ કરે છે કે જેમાં એની આખી પોઝિશન જ ચેન્જ થઈ જાય, જુનિયરમાંથી સિનિયર થઈ જાય, એનું કામ કરવાની સ્ટાઇલ ફરી જાય, એનું વર્ક ફરી જાય, બરાબર. એની સેલરી એ ઇન્ક્રીઝ થઈ જાય. આ બધું એક સાથે ચેન્જ શેમાં થશે? વર્ટિકલમાં. હોરિઝોન્ટલમાં તો ખાલી શું છે? ખાલી એક સેલરી જ વધશે, બીજું કાંઈ નહીં. ખાલી એની એક સેલરી જ વધશે હોરિઝોન્ટલમાં, એનું બીજું કાંઈ નહીં વધે. વર્ટિકલ પ્રમોશનમાં એની ડેઝિગ્નેશન ચેન્જ થશે, એની જોબ રોલ ચેન્જ થશે, ડન. અને થર્ડ ઇઝ ડ્રાય પ્રમોશન. એન ઇન્ક્રીઝ ઇન રિસ્પોન્સિબિલિટીઝ એન્ડ સ્ટેટસ વિધાઉટ એની ઇન્ક્રીઝ ઇન પે ઓર અધર ફિનાન્શિયલ બેનિફિટ્સ ઇઝ ટર્મ્ડ એઝ ડ્રાય પ્રમોશન. હવે એક ત્રીજા ટાઈપનું પ્રમોશન છે જેને કહેવાય ડ્રાય પ્રમોશન. હવે જે ડ્રાય પ્રમોશન છે એ કેવું છે કે આમાં છે ને એની
સેલેરી ઇન્ક્રીઝ નહીં થાય, ખાલી એની ડેઝિગ્નેશન જ ઇન્ક્રીઝ થશે ને જુનિયરમાંથી સિનિયર પોસ્ટ આપી દેશે, પણ એની સેલેરી પાછી સેમ રહેશે, બરાબર. એને શું કહેવાય તો કે ડ્રાય પ્રમોશન કહેવાય. ગોટ ઇટ? ડન. Fourth is open versus closed promotion. An open promotion is the system where it is willing to consider all individuals within its organization as potential candidates and also announces internally such position openings. ઓપન વર્સિસ ક્લોઝડ પ્રમોશન. ઓપન પ્રમોશનમાં કેવું હોય કે કંપની છે ને સામેથી એના એમ્પ્લોઈઝને કહે કે ભાઈ અમારે પ્રમોશન આવી રીતે આપવું છે, ઓપનલી બધું ડિસ્કસ કરે. એટલે એમ્પ્લોઈ જેને વિલિંગનેસ હોય એ સામેથી કહે કે ના ભાઈ હું ઇન્ટરેસ્ટેડ છું, બરાબર. અને ક્લોઝડ એટલે કે એ જે પ્રમોશનની વાતચીત હોય ને એ ખાલી ટોપ ઓથોરિટીને જ ખબર હોય, બીજા કોઈ એમ્પ્લોઈઝને આની કાંઈ ખબર જ ના હોય કે આવું કે ભાઈ ચલો આપણી કંપનીમાં પ્રમોશન થવાનું છે, બરાબર. એને કેવું કહેવાય? ક્લોઝડ પ્રમોશન કહેવાય. ડન. આ હતા તમારા 4 મેઇન ટાઈપ્સ ઓફ પ્રમોશન. કદાચ એક્ઝામમાં પૂછાય કે મેન્શન ટાઈપ્સ ઓફ પ્રમોશન, તો તમે આ 4 લખી શકો. ડન. દેન એમ્પ્લોય પ્રમોશન, 2 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બેઝિસ, બરાબર. પ્રમોશન માટેના કયા 2 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બેઝિસ છે જે ખાસ ધ્યાનમાં રહેવાના? તો પહેલો એ સિનિયોરિટી, એટલે કે કેટલા સિનિયર માણસ છે તમે આજે પ્રમોશન આપો છો, બરાબર. તો એ માણસ એટલો પરફેક્ટ હોવો તો જોઈએ ને પ્રમોશન આપવા માટે, બરાબર. એ પ્રમોશનને લાયક તો હોવો જોઈએ ને, એની માટે એની પાસે કેવું એક્સપિરિયન્સ યર્સ વધારે હોવા જોઈએ, સિનિયર પોઝિશનનો હોવો જોઈએ, બરાબર. એને જ તમે પ્રમોશન આપી શકો. અને સેકન્ડ ઇઝ પ્રમોશન બાય મેરિટ. મેરિટ એટલે કે એનું વર્ક પરફોર્મન્સ, કે એનું પરફોર્મન્સ છે એ તમને કેવું લાગે છે, એનું પરફોર્મન્સ જો તમને સારું લાગતું હોય તો એના બેઝિસ ઉપર તમે એને પ્રમોશન આપી શકો. ડન. તો આ 2 કેવા હતા? બેઝિસ હતા. અહીંયા આપણો આ જે પ્રમોશનનો ટોપિક છે એ કમ્પ્લીટ થાય છે. હવે અહીંયા આ તમારું જે યુનિટ છે, યુનિટ નંબર 2, ઓકે, એમાં ખાલી હવે આપણે 2 જ ટોપિક બાકી છે. એ છે ડિમોશન અને ડિસમિસલ ઓર રિટ્રેન્ચમેન્ટ. ઓકે, એ આપણે નેક્સ્ટ વીકમાં જે સેશન મારા આવશે એમાં કરી લેશું. ડન. હું નેક્સ્ટ વીકમાં બનશે તો 5 લેક્ચર્સ અપલોડ કરવાની ટ્રાય કરીશ, સો દેટ આપણું યુનિટ નંબર 3 બી પેરેલલી કમ્પ્લીટ થતું જાય. ઓકે, ટિલ દેન ટેક કેર ગર્લ્સ.